કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો મોર્નિંગ થઈ ગઈ છે. આજે અમારી મોર્નિંગ બહુ લેટ થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે સવારના 10 જો. અને આજે શું બહાર જવાનું હતું મમ્મીને ને બહાર, એટલે અહીંયા કોઈક એક્સપાયર થઈ ગયું છે ને, તો એમનું 12મું છે, તો ત્યાં જવાનું હતું. તો અમે વહેલા ફટાફટ સવારમાં કામ પતાવી દીધું. તો જો મમ્મી તો 9 વાગ્યાના 9:30 ગયા છે અને હું જો બધું કામ કરતી હતી. 10 વાગે ફ્રી થઈ. તો આજે વ્લોગની શરૂઆત બહુ મોડી કરી છે. તો અમને બધા એને નાહી ધોઈને જો અમે રેડી થઈ ગયા છીએ. હવે અમારે ત્યાં હમણાં જવાનું છે 11 વાગે. બીજા બધાને મમ્મીની લોકો વહેલા ગયા છે અને પપ્પાને જયંત બંને ગયા છે સાવરકુંડલા થોડા કાગળિયાના કામથી. અમારે રોજ ત્યાંથી ધક્કા થાય છે ને એવું બધું. અને રુદ્રન અંશુ બંને જો ટ્યુશનમાં ગયા હતા, તો એ પણ વહેલા છૂટી ગયા, કેમ કે ગામમાં આવો પ્રસંગ છે એટલે. તો બન્યા રહેજો વિદેશી યાત્રીમાં અને જોતા રહેજો વિદેશી યાત્રી. હવે જોઈએ આગળ શું કરીએ. મિત્રો જો બા આવ્યા હતા હમણાં ગઈઢા મળવા બાજુમાંથી કાકાના ઘરેથી. તો એમને કીધું આવજે બેસવા થોડીક વાર, તો ત્યાં આટો મારી લઈએ, કેમ કે એમને ડેલી ખુલ્લી હતી. તો એ કંઈ ઊભા રહ્યા નહીં, જતા રહ્યા. અને જો અમારી ભેંસને અહીંયા બાંધી દીધી. હમણાં અમારી ભેંસ થોડીક બીમાર જેવી લાગે, કંઈ ખાતી નહીં પીતી નહીં એવું બધું છે. ડેલી વાંખવાની તો રહી ગઈ. પાડીને મોકલી છે ચરવા માટે. એ 3-4 વાગે આવશે. ભેંસ અહીંયા બેઠી છે. આવશું જો અંશુભાઈ મારે વાહોમાં આવે. તાર ક્યાં આવું છે? હે આમ જવાનું છે આમ. જો આ અમારા કાકાને ડેલી પડે બાજુ. જો બા બેહી ગયા સિંગ ફોલવા. દૂધી એવી કાલ કાકા બધું ખેતરથી લાવ્યા છે, બધું વાળ બાંધવાનું, સાંભળાન બધું. લે જામફળ પાકી ગયું હોય તોડવું હોય તો. જામફળ પાક્યું નથી? પાક્યું ઓલું ઉપર હતું એ કોને ખબર પાક્યું હોય. સિંગતેલ કઢાવવાનું લાગે છે. સિંગતેલ કઢાવવાનું ઘાણી ઠીક વરસના વાપરવાના. હાલ દોડી ખોલવામાં મિત્ર. તો જો બા અહીંયા તડકે બેસી ગયા છે સિંગ ખોલવા માટે. હું અહીંયા થોડી વાર બા પાસે આવી બેસવા, પછી જાવું છે ઓલા પણ જમવા, એટલે જાવું પછી. મિત્રો અમે જો જમીન આવી ગયા છીએ. હું, અંશુ, મમ્મી અને પપ્પા અને જયંત બંને હજુ જમવા ગયા છે. તો જમીન આવીને જો મમ્મી અહીંયા ભેંસ બાંધી દીધી છે, એની જગ્યાએ બહાર હતી. અને હજુ તો 11:30 જ થયા છે. અહીંયા ગામડામાં તો વહેલા બધાને જમણવાર પતી જાય. તો જો આ તો 11:30 નવરા થઈ ગયા. હવે આ કાલા ફોલવાના છે, તો મમ્મી ફોલશે કાલા અને આપણે હવે આડા પડીએ ઘડીક વાર. જો મિત્રો આ અમારી કપાવાળી રૂમ હજી વેચો નથી. હા અમારે લાખોનો બેડ છે રૂનો, સિલાઈ વગરનો. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જો અહીંયા પથેણું પાથરેલું છે. અહીંયા પપ્પા ઘણી વાર સૂઈ જાય, છોકરાઓ અવાજ કરતા હોય ને તો. અમારા કપા તો બહુ સારો ધોળો થયો છે, પણ કંઈ કપાના કંઈ ભાવ નથી આવતા બહુ, એટલે હજી કાંઈ વેચવો નથી. કોમેન્ટ કરજો અમારા કપા કેવો લાગ્યો તમને. આખો રૂમ ભરીશ જો એવો જ. અહીંયા બીજો રૂમ એ ભર્યો છે, ઢાંકેલો છે. અને અહીંયા જો મમ્મી કાલા ફૂલવા બેસી ગયા. જમીન આવી કીધું હુવાનું, પણ એ ગયા હવે અત્યારે હુવું નથી, લગભગ કંઈક બહાર જવાનું છે ને, તો એ કે પછી હુવું. મિત્રો તો અમે ઉઠી ગયા છીએ. હવે 2:45 જેવું થઈ ગયું છે. થોડીક વહેલા ઉઠીને 3:30 જેવું થઈ જાય. અને પપ્પા તો કાંઈ દેખાતા નથી, ખેતર વયા ગયા પપ્પા આટો મારવા. અને આ બાજુ જો જઈને આરામ કરે, લેપટોપ આવે. જો મિત્રો અહીંયા હું ચા લઈને બેસી ગઈ છું. બીજા બધા ચા પી લીધી ને અહીંયામાં મમ્મી જો આખો દિવસ ખાવા લઈને કચરો જ કાઢતા હોય. કેટલો કચરો નીકળે રોજનો, વાળા રાખી. અહીંયા આપણા બંને કુંવરો જો ઉઠી ગયા છે અને ઉઠીને ખાય છે બદામનો હલવો. એક ભાઈ તો હુતા ખાય છે. અને પછી જવાનું છે ટ્યુશન. જવાનું છે ને? નહીં લેસન થઈ ગયું?
આ બાજુ જો કાલા ફોલેસમાં મમ્મી હું ફોલતી હતી પણ આ બેન નાસ્તો દેવા ઊભા થયા. આ બાજુ જો અંશુ રુદ્રને આપણે 4 વાગે ટ્યુશન મોકલ્યા હતા પણ પાછા આવી ગયા છે કેમ કે થોડુંક મેડિકલ ઇસ્યુ હતું એમના ઘરે તો પછી આજે રજા આપી દીધી છે પાછા આવ્યા બેને મજા આવી ગઈ. રુદ્રભાઈ જો દાંત કાઢે. ત્યાં જો ખેતરથી રીંગણા આવી ગયા છે તો આજે બનાવવાના છે ભરેલા રીંગણાનું શાક. જો હજી ખેતરથી તોડીને જ આવ્યા છે મારા પપ્પા. અને અહીંયા જઈને જો કામ કરે છે લેપટોપમાં. અંશુભાઈ જોઈ છે ફોન તો વાહોમાં રબડેસમાં આવી. અહીંયા ગોટાની વાતું થાય છે. અહીંયા અંશુભાઈ જો લાકડાનું ઘર બનાવવા બેસી ગયા છે. એટલું પૂછીને બનાવે છે ફેવિકોલ. અહીંયા જઈને તેને એડવાઇસ આપે છે આમ બનાય એમ. આ બાજુ જો મારી મમ્મી વધારાનું વાસણ કરશે રોંઢા બધા ખાધા હોય. અને આ મૂળા આવ્યા છે મારા કાકા ત્યાંથી ખેતરથી. અને મારા પપ્પા નળી હંકેલે કોઈક લઈ ગયું હતું તે થઈ ગયા છે તો હવે પછી મમ્મી જો વાસણ ઘસે ને પછી ભેંસ દોવા જશે કેમ કે 6 વાગી જશે. 6 વાગે અહીંયા ભેંસ દોવે અને અહીંયા જો હેલ્પ કરે છે અંશુની બનાવવાનું. આવું બધું ચાલ્યું પછી ભેંસ દોઈને પછી રોટલા માંગશે. નહીં તો ગામડે તો વહેલા હોય ખાવાનું એમ તો ભરેલા શાક ને રોટલી છે આજે. અહીંયા જો બધા જમવા બેસી ગયા છે. પપ્પા, જયંત, રુદ્ર, અંશુ બધાય. તો આજે જમવામાં છે રોટલા, ભરેલા રીંગણનું શાક, ભરેલા મરચાં, મૂળો, છાશ ને દૂધ અને દહીં. જયંત બોલાવે બધાને જમવા. ચાલો બધા જમવા. હું ને મમ્મી બે બાકી છીએ કારણ કે મમ્મી જો અહીંયા ગરમા ગરમ રોટલા ઉતારે છે મોટા ને મોટા. ભાવનાબેનના રોટલા. મિત્રો તો જો અમે જમીન નવરા થઈ ગયા અને જો તૈયાર થઈ ગયા છીએ કારણ કે અમારે જવાનું છે મારા ફઈની ત્યાં બેસવા. તો 7:30 જો અમે નવરા થઈ ગયા કામે પતી ગયું કચરા પોતાનું વાસણ ને બધું તો બધા રેડી થઈને અમે જઈએ છીએ. રુદ્ર પપ્પા ને જયંત બધા ગાડીમાં ગયા આગળ તૈયાર થઈ અને અહીંયા જુઓ અંશુભાઈ શું લગાવે છે બોડી લોશન. જો તો ગાલે એને કેટલું લગાવી દીધું બોડી લોશન. તો અંશુભાઈ તૈયાર થાય છે. હજુ મમ્મી ચોકડીમાં આટા મારે છે. હજી એને તૈયાર થવાનું બાકી છે. હાલો જો મારી મમ્મી તાળા મારે છે બધે. અમાનમાં થઈને આવે. આ બાજુથી જો કાકી આવી ગયા. ગાડી ચાલુ થઈ ગઈ છે. મારી મમ્મી હજી તાળા મારે છે. બે જાઓ. તો મિત્રો ચાલો અમે બધા જો ગાડીમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ. અમારા ગામથી લગભગ 15-20 મિનિટ જેવું થતું હોય છે. બહુ દૂર નથી. એક જ ગામ આડું આવે પિયાવા પછી વંડાણ સીધું શેરણા અમારા ફઈનું ગામ. તો જો હમણાં ચા પાણી પીને પાછા રિટર્ન આવતા રહીએ. વહેલા બહુ કંઈ જવું નહોતું એટલે ઘરેથી ખાઈ પીને નીકળ્યા શાંતિથી. ચાલો તો હમણાં અમે પહોંચી હોતે જ વંડાણ જતું હોતે રહ્યું હમણાં આવી ગયું શેરણા. ચાલો મિત્રો તમે જો પહોંચી ગયા છે ફઈના ઘરે. ગાડી જો બહાર બજારમાં પાર્ક કરી દીધી છે બધા જો હાલતા આવે છે. આ છેલ્લું ઘર છે અમારા ફઈનું છેલ્લો ડેલો. આગળથી ખેતર બધા ચાલુ થઈ જાય. અમારા ફઈ છે. ટ્રેક્ટર ને બધું છે અહીંયા કામ ચાલુ છે. બધું કડિયા કામ ને એવું બધું ખોયલું છે અમારા ભાઈએ. આ બધું ઝાડવા વાવ્યા છે. આવડું મોટું ઘર છે. જો આ અમારા ફઈ છે. અમારા ફઈએ છે ને ખરીદી કરીશ ખોળ ને ગાડલા ને કાપડ ને બધી એને ભાભીને બતાવે છે. ચાલો તો હવે 10:30 જેવું થઈ ગયું છે. ફાઇન ઘરે બહુ બધું બેહાઈ ગયું. છોકરાને ઊંઘ આવી ગઈ હતી તો હવે નીકળીએ છીએ. જઈએ હવે ઘરે. આવજો ભાઈ. ચાલો તો હવે અમે જઈએ ઘરે. ધીમે ધીમે ઓલા બધા તો આગળ જતા રહ્યા. બધી વાતો કરે બધા જો હજી પાછળ છે. હજી પાછળ વાતો પતતી નથી. ચાલો તઈ હવે જાય.